આઈશ્રી ખોડિયાર માતા મંદિર ગળધરાનો સંપૂર્ણ ઇતિહાસ. સંતો અને સુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા. તેમાં આઈશ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે. ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા જોવા મળે છે. ખોડિયાર માતાના અનેક જગ્યાએ મંદિર આવેલા છે, જેમ કે ખોડિયાર મંદિર ગળધરા ગુજરાત, ખોડિયાર મંદિર માટેલ ગુજરાત, ખોડિયાર મંદિર વરાણા ગુજરાત, ખોડિયાર મંદિર રાજપરા ગુજરાત. આ બધા મંદિરમાં અમરેલી જિલ્લાના ધારી ગામ પાસે ગળધરામાં આવેલ ખોડિયાર માનું અત્યંત વિખ્યાત મંદિર છે. તો ચાલો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે. સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજીના 3 મંદિર મુખ્ય છે. તે પૈકી ગળધરા એક છે. અમરેલી જિલ્લાના ધારી ગામેથી આશરે 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીને કાંઠે આવેલ છે અને આ નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલ છે. તેને ગળધરો અથવા કાળીપાટ ધૂનો પણ કહેવામાં આવે છે. ત્યાં ધૂનાની બાજુમાં ઊંચી ભેખડો આવેલી છે. ત્યાં રાયણના ઝાડ નીચે માં ખોડિયારની સ્થાપના થયેલી છે. જો કે અત્યારે હાલ ત્યાં મોટું મંદિર બનાવવામાં આવેલ છે અને ત્યાં રહેવાની ઉત્તમ સગવડ પણ છે. એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ હતો. તેનો સંહાર કરી માં ખોડલ સહિત 7 બહેનોએ તેને ખાઈણીમાં ખાંડી નાખ્યો. ત્યારબાદ ખોડિયાર માતાએ પોતાનો મનુષ્ય દેહ એ ધરામાં ગાળી નાખ્યો. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો, તેથી તે ગળધરા નામે પ્રસિદ્ધ થયું. ત્યાં સ્વયંભૂ ગળું અહીં બિરાજમાન છે અને તેની ત્યાં પૂજા પણ થાય છે. ઘણા સંતો મહંતોને અહીંયા માતાજીએ કન્યા સ્વરૂપે દર્શન પણ દીધા છે. ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો, પણ ખોડિયાર માતાના દેહ વિલય બાદ એ ગળધરો જ કહેવાય છે. નવઘણને માતાજીએ અહીંયા જ દર્શન આપ્યા હતા. નવઘણ ઈસવીસન 1025માં ખોડિયાર માતાની માનતાથી આવેલ પુત્ર હતો. રાદયાસને 44 વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ. ત્યારે તેના પટરાણી સોમલ દેવે આઈ ખોડિયાર પાસે પુત્ર પ્રાપ્તિની અરજ એટલે કે યાચના કરી અને રાણીને શ્રદ્ધા ફળી અને માં ખોડિયારની કૃપાથી તેને ત્યાં પુત્ર તરીકે નવઘણનો જન્મ થયો. આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજવાનું શરૂ થયું. રા નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીંયા ગળધરામાં ખોડિયારના દર્શને આવતા જતા હતા. કહેવાય છે કે જ્યારે રા નવઘણ તેની જીભની માનેલ બહેન જાસલની વારે ચડ્યો ત્યારે તે અહીંયાથી પસાર થતો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો. ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ ધૂનાથી થોડી દૂર છે. આ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાનક ગળધરામાં આવેલું છે. આ સિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે, જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામડાના ખેડૂતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે. ખોડિયાર મંદિર એ ઉપરની સપાટીએ આવેલું છે અને તેની નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે એવું કહેવું હોય તો પણ કહી શકાય. ડેમનો ધોધ એટલો આહલાદક છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ અને તેમાં પણ ભર ચોમાસે ત્યાં જવામાં આવે તો પાણીની ભૂલભુલૈયામાં ખોવાઈ જવાનું મન થાય
તેવું વાતાવરણ હોય છે. ધારીના લોકો અહીંયા ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ રાખે છે અને ભક્તોની આશા પણ માં ખોડિયાર પૂર્ણ કરે છે. ખોડિયાર મંદિરને આશરે 2 કિલોમીટર દૂર હિંગળાજ માતાનું મંદિર પણ આવેલું છે. ત્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપૂર નજારો જોવા મળે છે. દિવાળી અને નવા વર્ષના દિવસે ખોડિયાર ડેમ પર માનવ મહેરામણ દર્શન કરવા અલગ અલગ સ્થળેથી આવતા હોય છે. અહીંયા મેળાઓ પણ યોજાય છે અને રહેવા અને ખાવાની સગવડ પણ છે. અને હા મિત્રો, ખ્યાલ રહે કે ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક છે. તો સૌને મારા જય માં ખોડિયાર.